સુરતમાં સી.આર. પાટીલના નેતૃત્વમાં જી રામજી યોજના અંગે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં જી રામજી યોજનાની માહિતી અપાઈ હતી. સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલના નેતૃત્વમાં વિકસિત ભારત જી રામજી યોજનાની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઈ હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જી રામજી યોજનાની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે વિકસિત ભારત અંતર્ગત 15 કરોડ ઘરોમાં નળથી જળની સુવિધા અપાઈ છે. વિકસિત ભારત બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને લોકોના બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે. મનરેગા યોજના થકી જી રામજી યોજના પ્રધાનમંત્રી દ્વારા બનાવવામાં આવી છે. આ નરેગા બાદમાં મનરેગા અને હવે જી રામજી યોજના નામ આપવામાં આવ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા વિકસિત ભારત જી રામજીની યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના 1980 થી શરૂ થઈ. ત્યાર પછી ઇન્દિરા ગાંધી એમને નામ બદલ્યું, રાજીવ ગાંધી એમણે અને જવાહરલાલ નહેરુ સાથેનું નામ જોડ્યું. 2005માં સોનિયા ગાંધી અને મનમોહનસિંહજીએ નરેગાના નામથી આ યોજના ચાલુ કરી અને ત્યાર પછી એને મનરેગા તરીકે મહાત્મા ગાંધીજીનું નામ જોડ્યું. વીપી જી રામજીની આ યોજના એ ફક્ત નામ બદલવાની યોજના નથી, પણ અનેક સુધારા સાથે કે જે મનરેગાની યોજનાને કારણે અનેક ભ્રષ્ટાચાર થતા હતા. આ દેશમાં મજૂરો ઉત્પન્ન કરવા માટેનો પ્રયત્ન થતો હતો, કેમ કે આ યોજનામાં મૂળભૂત રીતે જ માટીકામ, ખોદકામ અને છે બીજું કશું કામને મહત્વ આપ્યું જ નહોતું. તો દેશમાં અનેક ટેલેન્ટ પડી છે, એને પણ એનો લાભ મળે, કૌશલ્ય જે ધરાવતા લોકોને પણ એમાંથી કામ મળે, એના માટે આ વીપી રામજીની યોજના માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબજીએ એ બનાવી છે. અને એમાં જે મનરેગામાં 100 દિવસ એમાં કામ મળતું હતું, જી રામજીમાં 125 દિવસનું કામ મળશે. મનરેગામાં 15 દિવસે પૈસા આપતા હતા, જી રામજીમાં 7 દિવસના પૈસા મળશે. કોંગ્રેસના મનરેગાની યોજનાએ 35,000 કરોડ રૂપિયામાં ફાળવેલા હતા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 95,000 કરોડ રૂપિયા એ આ જી રામજી માટે ફાળવી આપ્યા છે. જલ જીવન, જલ સંચય માટે પણ એમાં ખૂબ મોટો ફાળો આપવામાં આવ્યો છે. અનેક કાર્યોને આમાં સમાવિષ્ટ કરીને મોદી સાહેબે 2047 સુધીમાં વિકસિત ભારતની જે કલ્પના કરી છે, એના માટે કરોડો લોકોને પોતાનું ઘર મળે, એક પણ વ્યક્તિ ઘર વગરનું રહી જાય. આયુષ્યમાન યોજના દ્વારા કોઈ બીમાર પડે અને પૈસાના કારણે સારવાર ન કરાવી શકે અને મૃત્યુ થાય, એ માન્ય મોદી સાહેબને મંજૂર નથી. એટલા માટે આખા વિશ્વની સૌથી મોટી યોજના આયુષ્યમાન કાર્ડ, આયુષ્યમાન યોજના આપણે બનાવી. 80 કરોડ લોકોને માથાદીઠ 5 કિલો અનાજ ફ્રી આપવા માટેની યોજના ચલાવે છે કે જે ગરીબ લોકોને એમાંથી રાહત થાય. ઉજ્જવલા યોજના હેઠળ બહેનોને ગેસના કનેક્શન મળ્યા. મુદ્રા યોજના હેઠળ લોન મળી. અનેક બેંકોમાં અનેક લોકોને બેંકમાં એકાઉન્ટ ખોલતા નહોતા, દરેકના એકાઉન્ટ ખુલ્યા. કોંગ્રેસ જ કહેતા હતા, રાજીવ ગાંધી જ કહેતા હતા કે 1 રૂપિયો દિલ્હીથી મોકલે છે, 15 પૈસા પહોંચે છે. 85 પૈસા જેમાં ગ્રામ પંચાયતથી માંડીને લોકસભા સુધી કોંગ્રેસના શાસન હતું, એમાં 85% એટલે 85 પૈસા ખવાઈ જતા હતા. એ એમના જ પ્રધાનમંત્રીએ કહ્યું છે. જ્યારે મોદી સાહેબ પૈસા મોકલે છે ત્યારે સીધા લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમા થાય છે, એમાં કોઈ વચોટિયો નહીં અને 1 પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો નથી. એ પ્રકારની યોજનાની ડિઝાઇન બનાવવામાં આવી છે. જી રામજીની આ યોજના દ્વારા અનેક લોકોને આમાંથી ફાયદો મળશે. અનેક યોજનાઓનો લાભ લોકો જે લઈ રહ્યા છે તેમાં વધારાનો લાભ એમને મળશે. એના માટેની આ યોજના બની છે, ફૂલપ્રૂફ યોજના છે અને લોકોને ધ્યાનમાં રાખીને વિકસિત ભારત 2047 સુધી આ યોજનાનો લાભ બધાને મળતો રહે, એનાથી લોકો વિકસિત બને, એના માટેની યોજના બની છે. આપ સૌના માધ્યમથી લોકો સુધી આ વાત પહોંચે, માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની યોજના લોકો સુધી પહોંચે એવી આપ સૌને વિનંતી છે.